નમસ્કાર મિત્રો, ચલો આપણે જોઈએ આગળ હવે ઉદાહરણ નંબર 23. ઉદાહરણ નંબર 23 શું આપેલું છે કે x યુગ y માં 50 ઘટકો, x માં 28 ઘટકો અને y માં 32 ઘટકો હોય તેવા બે ગણો x અને y આપેલા છે. તો x છેદ y માં કેટલા ઘટક હશે? આપણને x યુગ y ના ઘટકો કીધા, x ના પણ કીધા અને y ના પણ કીધા. x અને y બે ગણ આપેલા છે, તો x અને y માં કેટલા ઘટકો હોય એ આપણે શોધવાના. કાલે આપણે સૂત્રો જોયા હતા, બરાબર? x યુગ y નો નંબર ઓફ x યુગ a યુગ b માં જોયું તો અહીંયા x અને y નામ આપેલા છે. કે a યુગ b જોયું તો કે જ્યારે a છેદ b 0 હોય ત્યારે, સોરી 5 હોય ત્યારે, પછી 5 ના હોય ત્યારે, અને ત્રણ ગણ માટે પણ આપણે સૂત્ર સાબિત કર્યા. તો એ સૂત્રોનો અહીંયા ઉપયોગ કરવાનો છે. પહેલા તો આપણને જેટલું આપેલું છે માહિતી લખી દઈએ. આપણને જે આપેલું છે તે માહિતી લખી દઈએ. શું આપેલું છે કે x યુગ y માં 50 ઘટકો. તો ઘટકોની સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ? નંબર ઓફ, આગળ n લખીએ, આવી રીતે લખીએ n ઓફ x યુગ y લખવાનું. x યુગ y, નંબર ઓફ x યુગ y આપણને કેટલા આપ્યા છે? 50. સભ્યોની સંખ્યા આપેલી છે 50. પછી બીજું શું આપેલું છે કે x માં ઘટકોની સંખ્યા, એટલે કે નંબર ઓફ x શું આપેલું છે? x માં 28 અને નંબર ઓફ y આપેલું છે 32. આપણને સભ્યોની સંખ્યા આપેલી છે એટલે આપણે નંબર ઓફ વડે દર્શાવીશું. હવે આપણે શું કીધું છે? x છેદ y માં કેટલા ઘટકો હશે? એટલે કે આપણે શોધવાનું શું થશે? નંબર ઓફ x છેદ y. આ આપણે શોધવાનું. આ ત્રણ આપણને આપી દીધું છે અને આ શોધવાનું. તો આપણે x યુગ y નું આપણું સૂત્ર છે એ મૂકી દઈએ અને બધી કિંમતો મૂકી અને પેલાને કરતા બનાવી દઈએ. તો આનું સૂત્ર શું થશે? કે નંબર ઓફ x યુગ y બરાબર શું થશે? નંબર ઓફ x પ્લસ નંબર ઓફ y માઇનસ નંબર ઓફ x છેદ y. હતું કાલે સૂત્ર કે a યુગ b નું નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. આપણે આની કિંમત ખબર છે, આની પણ ખબર છે અને આની પણ ખબર છે અને આ શોધવાની છે. તો આને આ બાજુ લાવો તો કરતા બનાવી દો અને આને આ બાજુ લઈ જઈએ. હવે આને આ બાજુ લાવશો તો શું થશે? પહેલા કિંમતો મૂકી દઈએ પછી લઈએ. આની કિંમત છે 50. x માં કેટલા ઘટકો આપેલા છે? 28, એટલે આમાં 28. y માં આપેલા છે 32 અને આપણે આ શોધવાનું છે x છેદ y શોધવાનું છે. હવે x છેદ y ને કરતા બનાવીએ. તો x છેદ y ને આ બાજુ લઈએ તો માઈનસમાં છે, આ બાજુ આવશે તો પ્લસ થશે. કે નંબર ઓફ x છેદ y બરાબર શું થશે? 28 પ્લસ 32 અને આ 50 છે, આ બાજુ પ્લસ છે, ધન છે, આ બાજુ આવશે તો ઋણ થશે, એટલે કે માઈનસ 50 થશે. તો આનો સરવાળો કરો, એમાંથી આ બાદ કરવાનો ને 10 ની શૂન્ય નથી, સોરી 60 થશે. 60 માઈનસ 50 બરાબર કેટલા આવશે? 10. તો આપણો શું આવ્યો? x છેદ y મળ્યો આપણને 10. નંબર ઓફ x છેદ y બરાબર 10. આ આપણું ઉદાહરણ નંબર 23 લખી દેજો, બરાબર? હવે જોઈએ ઉદાહરણ નંબર 24. ઉદાહરણ નંબર 24. હવે ઉદાહરણ નંબર 24 શું આપેલું છે આપણને? ઉદાહરણ નંબર 24 માં એવું આપેલું છે કે એક શાળામાં 20 શિક્ષકો ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. એક શાળામાં 20 શિક્ષકો આપણને શું શીખવે છે? ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. પછી બીજા કયા શિક્ષકો આપે છે આપણને? કે આ પૈકીના 12 શિક્ષકો ગણિત શીખવે છે અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિષયો શીખવે છે. તો કેટલા શિક્ષકો ભૌતિક વિજ્ઞાન શીખવતા હશે? તો કેટલા શિક્ષકો? હવે આપણે અહીંયા રકમ ચોપડીમાં બુકમાં તમને આપેલી છે તો તમે લખી દેજો. હું ડાયરેક્ટ જવાબ લખું છું. આપણને શું આપેલું છે? ગણિત અને ભૌતિક વિજ્ઞાન બે આપેલા છે વિષયો. બે વિષયોના શિક્ષકોની સંખ્યા આપેલી છે કે આટલા શિક્ષકો ગણિત શીખવે, આટલા ભૌતિક વિજ્ઞાન અથવા ગણિત શીખવે અને આટલા આપેલા છે કે બંને શીખવે. એટલે અને અથવા બંનેમાં આપણને આપેલું છે. તો પહેલું શું આપેલું છે આપણને? કે 20 શિક્ષકો ભૌતિક વિજ્ઞાન અને ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન શીખવે છે. હવે આપણે ગણિત માટે, ગણિત એટલે કે મેથ્સ નો m લઈએ અને ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાન એટલે ફિઝિક્સ માટે આપણે p લઈએ, બરાબર?
એટલે કે આપણને શું આપેલું છે m અને p એટલે કે નંબર ઓફ m યોગ p બરાબર આપેલું છે 20. હવે m યોગ p કેમ કર્યું? આ તો મેથ્સ નો કર્યો અને આ ફિઝિક્સ નો કર્યો, પણ આપણને આપેલું છે કે ગણિત અને ભૌતિક ગણિત અથવા ભૌતિક વિજ્ઞાન લીધું છે. અથવા એટલે યોગગણ, અથવા શેમાં આવે? યોગગણમાં. અથવા યોગગણની વ્યાખ્યામાં હતું એટલે કે ભૌતિક વિજ્ઞાન અથવા ગણિત હોય તો શું આવશે? યોગગણ. અને હોય તો છેદગણ. અને એટલે કે બંને શીખવતા હોય તો એ સામાન્ય સભ્યો આવે, સામાન્ય ઘટકો, તો છેદગણ આવે. પણ આપણે અથવામાં કીધું છે 20 ઘટકો એટલે કે નંબર ઓફ m યોગ p બરાબર 20 થશે. પછી 12 ખાલી એકલું ગણિત જ શીખવે છે, એકલું 12 શું શીખવે છે? ગણિત. એટલે કે નંબર ઓફ m બરાબર 12 થશે. નંબર ઓફ m આપણને શું આપેલું છે? 12 આપેલું છે. અને 4 ભૌતિક વિજ્ઞાન અને ગણિત બંને વિશે શીખવે છે એટલે કે 4 આપણને શું આપેલું છે? છેદગણ. હવે અને આ ભૌતિક વિજ્ઞાન અને ગણિત શીખવે છે મતલબ કે છેદગણ. એટલે કે નંબર ઓફ m છેદ p કરીએ તો આપણને આપેલું છે 4, m છેદ p 4. તો આપણને શોધવાનું શું કીધું છે કે ભૌતિક વિજ્ઞાન કેટલા વિષયો ભૌતિક વિજ્ઞાન વિષય કેટલા શિક્ષકો શીખવે, એટલે કે નંબર ઓફ p શોધવાનું છે, ભૌતિક વિજ્ઞાનનો p. આ આપણે શોધવાનું છે. હવે m યોગ p નું સૂત્ર મૂકો. a અને b માં મૂકી દીધું આપણે, અહીંયા જેમ x અને y માં મૂકી દીધું એ જ રીતે m અને p નું સૂત્ર મૂકી દઈએ કે નંબર ઓફ m યોગ p કરીએ તો શું થશે? નંબર ઓફ m પ્લસ નંબર ઓફ p પ્લસ માઇનસ નંબર ઓફ m છેદ p. આનું આપણે સૂત્ર મૂકી દઈએ કે નંબર ઓફ m યોગ p બરાબર નંબર ઓફ m પ્લસ નંબર ઓફ p માઇનસ નંબર ઓફ m છેદ p. યોગ આપણને આપેલો છે m યોગ p કેટલો આપેલો છે? 20. નંબર ઓફ m આપેલો છે આપણને 12 શિક્ષકો ગણિત શીખવે છે. નંબર ઓફ p આપણે શોધવાનું છે, નંબર ઓફ p આપણે શોધવાનું છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને નંબર ઓફ m છેદ p આપણને આપેલો છે 4, એ આપેલો છે 4. આપણે આ શોધવાનું છે તો બાકીનું બધું આ બાજુ લઈ જઈએ તો અહીંયા 20 m ના m, 12 આ બાજુ ધન છે તો આ બાજુ ઋણ આવશે, અને 4 આ બાજુ ઋણ છે તો આ બાજુ આવશે એટલે ધન થઈ જશે ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ p થશે. એટલે કે નંબર ઓફ p ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 20 માઈનસ 12 વત્તા 4 એટલે કે 12 ને 4 કેટલા થશે? 16 નહીં 12 4 6 16 થશે. અને આ 20 છે, 20 માઈનસ 16 એટલે કેટલા થશે? 20 માંથી 16 જાય તો 4 વધશે આપણા, 20 માંથી 16 જશે તો કેટલા વધશે? 4. એ આપણું શું આવે? નંબર ઓફ p. એટલે કે ફિઝિક્સ કેટલા શિક્ષકો શીખવે? 4 શિક્ષકો શીખવે. હવે જોઈએ ઉદાહરણ નંબર 25. ઉદાહરણ 25 શું આપેલું છે કે 35 વિદ્યાર્થીઓના વર્ગમાં ટોટલ વર્ગમાં વિદ્યાર્થીઓ કેટલા આપ્યા? 35 વિદ્યાર્થીઓનો વર્ગ આપેલો છે. એમાં 24 ને ક્રિકેટ રમવું ગમે છે અને 16 ને ફૂટબોલ રમવું ગમે છે. 24 શું રમે છે? ક્રિકેટ, અને 16 ને ફૂટબોલ રમવું ગમે છે. જ્યારે દરેક વિદ્યાર્થીઓ બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. એટલે કે દરેકે દરેક વિદ્યાર્થી, ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? 35. એટલે કે 35 વિદ્યાર્થી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. એટલે કે 35 વિદ્યાર્થી બેમાંથી કોઈ પણ એક રમત રમે છે, પરંતુ રમે છે એમને બેસી રહેતો નથી. ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. તો ક્રિકેટ અને ફૂટબોલ બંને રમત રમવાનું કેટલા વિદ્યાર્થીઓ પસંદ કરતા હશે? હવે આપણને અહીંયા શું હતું કે દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમવાનું પસંદ કરે છે. બે રમતમાંથી એક રમત રમવાનું પસંદ કરે એટલે કે યોગગણ આપેલું છે, બંને યોગગણ આપેલું છે. યોગગણ કેટલા કીધો છે? દરેકે દરેક વિદ્યાર્થી, ટોટલ વિદ્યાર્થી કેટલા? 35. એટલે કે યોગગણ તો આપણને 35 આપી દીધો છે. તો શું કીધું છે કે ફૂટબોલ, ક્રિકેટ અને ફૂટબોલ રમવાનું કેટલા વિદ્યાર્થી પસંદ કરે? અને છે એટલે આપણે છેદગણ શોધવાનો છે. ટોટલ વિદ્યાર્થીઓ આપણને કેટલા આપ્યા? 35. એટલે કે નંબર ઓફ u આપી દીધો છે. આપણો સાર્વત્રિક ગણ છે u, 35 છે સાર્વત્રિક ગણ. આપણો સાર્વત્રિક ગણ છે વિદ્યાર્થીઓનો વર્ગ, અને વિદ્યાર્થીઓનો વર્ગ કેટલો છે? 35 નો વર્ગ છે. માટે નંબર ઓફ u શું થશે? નંબર ઓફ u આપેલો છે 35. પછી બીજું આપણને શું આપેલું છે? 24 ને ક્રિકેટ રમવું ગમે છે.
ધારો કે ક્રિકેટને આપણે લઈ લઈએ a, એટલે કે નંબર ઓફ a બરાબર છે 24. બીજું શું આપેલું છે 16 વિદ્યાર્થીઓને ફૂટબોલ ગમે છે, એટલે કે નંબર ઓફ b બરાબર 16. ફૂટબોલને આપણે 16 લઈ લઈએ. રમવું ગમે છે. દરેક વિદ્યાર્થી બે રમતોમાંથી ઓછામાં ઓછી એક રમત રમે છે, એટલે કે બેમાંથી એક તો રમે જ છે, એટલે કે a યોગ b શું આપેલું છે 35. કારણ કે દરેકે દરેક વિદ્યાર્થી બેમાંથી એક રમત તો રમે જ છે. બેમાંથી કોઈ પણ એક રમત રમે એટલે કે દરેકે દરેક 35 વિદ્યાર્થીઓ આ બેમાંથી એક રમત તો રમતા જ હશે, કે બાકી વધતા હશે નહીં. માટે x યોગ b કેટલું સોરી x a યોગ b કેટલો આવશે 35. દરેકે દરેક વિદ્યાર્થી. અને આ બંને કીધી છે અને કીધી છે ક્રિકેટ અને ફૂટબોલ બંને, એટલે કે આપણને છેદગણ શોધવાનો કીધો છે. શું શોધવાનું કીધું છે a છેદ b. તો આપણું સૂત્ર છે a યોગ b નું એ મૂકી દઈએ તો નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઇનસ નંબર ઓફ a છેદ b. નંબર ઓફ a છેદ b આપણે શોધવાનો છે. નંબર ઓફ a યોગ b કેટલો આપેલો છે 35. નંબર ઓફ a આપેલો છે 24. નંબર ઓફ b છે 16 અને નંબર ઓફ a છેદ b શોધવાનો છે. ત્યાં બાજુ લઈએ તો કેટલા થશે a નંબર ઓફ a છેદ b બરાબર 24 + 16 માઇનસ 35 થશે. હવે 24 + 16 કેટલા થશે 40. 40 માઇનસ 35 એમ 9. 40 માંથી 35 જાય તો 5. એટલે કે બંનેમાંથી બંને ક્રિકેટ અને ફૂટબોલ બંને રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આવશે નંબર ઓફ a છેદ b બરાબર 5 આપણને મળે. બરાબર. આ ઉદાહરણ નંબર 25. હવે આગળ જોઈએ આપણે ઉદાહરણ નંબર 26. ઉદાહરણ નંબર 25 લખી દેજો, સ્ક્રીનશોટ લઈ લેજો. ઉદાહરણ નંબર 26 શું આપેલું છે આપણને ઉદાહરણ નંબર 26 માં આપેલું છે કે એક શાળાના 400 વિદ્યાર્થીઓની મોજણી કરી. એટલે કે આપણને u કેટલો આપેલો છે 400. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ મોજણી કરશે 400. 400 વિદ્યાર્થીઓ આપેલા છે. 100 વિદ્યાર્થીઓ સફરજનનો રસ પીએ છે અને 150 નારંગીનો રસ પીએ છે અને 75 સફરજન તેમજ નારંગી બંનેનો રસ પીએ છે. તો કેટલા વિદ્યાર્થીઓ સફરજન અને નારંગી પૈકી એક પણ રસ પીતા નથી. હવે અહીંયા આપણને કશું નવું અલગ શોધવાનું કીધું છે. ચલો પહેલા તો આપણે જેટલું આપેલું છે એ લખી દઈએ, પછી શું શોધવાનું એ જોઈએ. ઉદાહરણ નંબર 26 આપણે નંબર ઓફ u આપેલો છે 400. પછી સફરજનનો રસ આપેલો છે એ કેટલા પીએ છે 100. સફરજનના રસને આપણે a કહી દઈએ એટલે કે 100. પછી નારંગીના રસને b કહી દઈએ. બરાબર. નારંગીનો રસ કેટલા જણ પીવે છે 150. નારંગીનો રસ ટોટલ પીવે છે 150 અને 75 છે સફરજન અને નારંગી બંને કીધા છે. સફરજન અને નારંગી કીધું એટલે કે છેદગણ આપેલો છે આપણને, એટલે કે નંબર ઓફ a છેદ b બરાબર 75 આપેલો છે. હવે આપણને એવું નથી કીધું કે બંને કેટલો પીએ અથવા બંને કેટલો પીએ, એવું નથી કીધું. અહીંયા કંઈક વિશેષ પૂછ્યું. શું પૂછ્યું કે નારંગી અને સફરજન બંને પૈકી એક પણ રસ ના પીવે. નારંગી અને સફરજન બંનેમાંથી એક પણ રસ ના પીતા હોય તેવા વ્યક્તિઓ કીધા. હવે બંનેમાંથી એક પણ નહીં, એટલે પહેલા તો એક પણ નહીં એટલે અહીંયા રસ પીવે એ આપેલો છે. તો ના પીવે એ આપણો શું હોય પૂરક ગણ હોય, એટલે કે ડેશ, એટલે કે એક તો a ડેશ અને b ડેશ. એટલે પછી શું કીધું છે કે બંને ના પીવે એવા, એટલે કે a ડેશ અને b ડેશ નો છેદગણ. જો બંને પૈકી એક આપણને કીધું હોત કે આ ના પીવે અથવા આ ના પીવે તો a ડેશ યોગ b ડેશ હોત. પણ અહીંયા શું કીધું કે સફરજન અને નારંગી બંને પૈકી એક પણ ના પીવે, એટલે બંનેનો છેદગણ પણ કોણનો બંનેનો આના પૂરક ગણોનો છેદગણ. કારણ કે રસ ના પીતા પૂછ્યું છે. અહીંયા આપણને આપેલું શું છે રસ પીતા હોય એવા વ્યક્તિઓ. બરાબર. એટલે આપણે શોધવાનું શું થશે નંબર ઓફ a ડેશ છેદ b ડેશ. આ આપણે શોધવાનું થશે a ડેશ છેદ b ડેશ. ચલો નંબર ઓફ a ડેશ છેદ b ડેશ છે. આનું આપણે સૂત્ર એક આવું પણ છે કે નંબર ઓફ a યોગ b નો ડેશ a છેદ b નો ડેશ બરાબર a યોગ b નો ડેશ થાય. અહીંયા કૌંસ છૂટો કરી તો a નો ડેશ થાય, b નો ડેશ થાય અને યોગ ગણ હોય તો છેદગણ થાય, છેદગણ હોય તો યોગગણ. તો અહીંયા છેદગણ હતું તો આ યોગગણ થયું. હવે નંબર ઓફ a યોગ b એટલે શું થશે?
હવે આપણો જો a ડેશ આપણો શું હતું સૂત્ર એક હતું આપણું a ડેશ બરાબર આપણે શું કરતા હતા u માઈનસ a કરતા હતા શું કરતા હતા સૂત્ર u માઈનસ a તો અહીંયા u માઈનસ a યોગ b નો ડેશ થશે સોરી a યોગ b આ ડેશ છે આપણેનો ડેશ શોધવા માટે u માંથી મેઈન બંને બાદ કરતા હતા તો અહીંયા પૂરક પણ શોધવો છે યોગ b નો ડેશ એટલે કે u માંથી a યોગ b ને બાદ કરીએ અહીંયા ડેશ બાદ નથી થતો a બાદ થાય છે એટલે કે આપણે u માંથી બાદ કરીએ એટલે કે નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b બરાબર નંબર ઓફ u માઈનસ નંબર ઓફ a યોગ b આપણને મળ્યું બરાબર ચલો હવે નંબર ઓફ u આપણને શું આપેલો છે નંબર ઓફ u આપેલો છે 400 હવે નંબર ઓફ a યોગ b નું આપણે સૂત્ર ખબર છે નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b માઈનસ નંબર ઓફ a છેદ b આ આપણું a યોગ b નું સૂત્ર છે આ કૌંસને છૂટો કરી દઈએ તો આ પ્લસ છે માઈનસ થશે આ પ્લસ છે એ પણ માઈનસ થશે અને આ માઈનસ છે એ પ્લસ થશે આપણને a ની કિંમત પણ ખબર છે b ની કિંમત પણ ખબર છે અને a છેદ b ની કિંમત પણ ખબર છે તો બધી કિંમતો મૂકી દઈએ તો 400 માઈનસ નંબર ઓફ a આપેલા છે 100 માઈનસ નંબર ઓફ b આપેલા છે 150 અને a છેદ b આપણને આપેલા છે 75 કેટલા આપેલા છે 75 તો આ 400 અને આ 75 તો 475 માઈનસ 100 અને 150 એટલે કે 250 હવે 475 માઈનસ 250 કાઢો તો કેટલા વધશે 5 7 માંથી 5 જાય તો 2 અને 2 225 કેટલો જવાબ આવ્યો આપણો 225 આ 225 શું આપણને મળ્યું કે નારંગી અને સફરજન પૈકી એક પણ રસ પીતા ના હોય તેવા વ્યક્તિઓ નારંગી અને સફરજન બે રસ આપેલા છે એ આપણો હતો સફરજન માટે સફરજન જ્યારે બી હતું નારંગી એટલે કે આ બેમાંથી એક પણ રસ પીતા ના હોય તેવા આપે છે કારણ કે આપણે a ડેશ છે b ડેશ શોધવાનો કીધો હતો ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર 27 શું આપેલું છે ઉદાહરણ 27 કે ચામડીની વ્યાધિવાળી 200 વ્યક્તિઓ છે ચામડીની વ્યાધિની યાદી આપેલી છે અને વ્યક્તિઓ કેટલી છે ટોટલ 200 હવે એમાંથી 120 વ્યક્તિઓની રસાયણ C1 અને 50 વ્યક્તિઓની રસાયણ C2 ની અસર માલુમ પડે જે 200 વ્યક્તિઓ આપેલા છે એમાંથી 120 વ્યક્તિઓની રસાયણ C1 ની ખામી છે જ્યારે 50 વ્યક્તિઓની રસાયણ C2 ની ખામી છે એટલે એની અસર માલુમ પડે અને 30 ને બંને રસાયણ C1 અને C2 ની અસર માલુમ પડે અને 30 જે વ્યક્તિઓ વધ્યા એમને બંને રસાયણોની ખામી છે C1 ની પણ ખામી છે અને C2 ની પણ ખામી છે એટલે કે 30 ની બંને રસાયણો C1 અને C2 ની અસર માલુમ પડે આપણને શોધવાનું શું કીધું છે એક કે રસાયણ C1 ની અસર હોય પરંતુ રસાયણ C2 ની અસર ના હોય તેવા વ્યક્તિઓની સંખ્યા હવે આપણને રસાયણ C1 ની અસર હોય એવા 120 આપેલા છે પરંતુ પાછા જે 30 છે એમાં C1 અને C2 બંને છે C1 અને C2 બંને છે એટલે કે એવા જ વ્યક્તિ આપણે શોધવાના જેને C1 ની અસર છે C2 ની અસર હોય નહીં એવા જ વ્યક્તિઓ આપણે શોધવાના એટલે કે C1 ની અસર હોય એવા વ્યક્તિઓને ધારો કે આપણે A લઈ લઈએ અને C2 ની અસર હોય એવા વ્યક્તિઓની સંખ્યાને B લઈ લઈએ અને ટોટલ વ્યક્તિ આપેલા છે 200 એટલે પહેલા તો આપણને શું આપેલું છે નંબર ઓફ u બરાબર 200 નંબર ઓફ u બરાબર 200 આપેલા છે બીજું આપેલું છે કે C1 ની અસર વાળા નંબર ઓફ A લઈ લઈએ તો નંબર ઓફ A આપેલા છે 120 પછી C2 ની અસર વાળા વ્યક્તિઓ લઈએ નંબર ઓફ B એ આપેલા છે 50 C2 વાળા 50 છે અને બંને 30 છે બંને એટલે કે C1 અને કીધું છે બંને અને આવ્યું એટલે કે છેદ ગણ ઇન્ટરસેક્શન આવશે એટલે કે નંબર ઓફ A છેદ B બરાબર 30 આપી દીધું છે A છેદ B 30 અને આપણે શોધવાનું શું છે કે C1 ની અસર હોય અને C2 ની અસર ન હોય એટલે કે A ની અસર હોય અને B ની અસર ના હોય એટલે કે A ની અસરમાંથી આપણે B ની અસરને બાદ કરી દઈએ A ની અસર આ હોય એમાં જે A ની અસર હોય તો લેવાની છે પરંતુ A ની અસરમાં પણ જે B ની અસર હોય એવા વ્યક્તિઓને બાદ કરવાના એટલે કે ટોટલ 120 વ્યક્તિઓની રસાયણ C1 ની અસર છે પરંતુ
C1 અને C2 ની અસર પણ પાછી 30 ને છે બાદ કરવા જોઈએ એટલે કે આપણે જે a છે એની અંદરથી b બાદ કરવાનું એટલે આપણે શોધવાનું શું થશે a નંબર ઓફ a માઈનસ b આ આપણે શોધવાનું થશે નંબર ઓફ a માઈનસ b એટલે શું થશે a માઈનસ b તો આપણે વેન આકૃતિ દ્વારા જોઈ લઈએ કે a માઈનસ b એટલે શું કાલે પણ આ પ્રશ્ન આવ્યો હતો આ છે આપણો આખો મોટો a ગણ આ આટલો આપણો આખો મોટો b ગણ છે તો આ શું થશે a માઈનસ b આટલો ભાગ આપણો જે છે a માઈનસ b અને આટલો ભાગ થશે b માઈનસ a અને આ થશે a છેદ b હવે આપણો આખો a શું છે આખો a શું છે આપણો નંબર ઓફ a માઈનસ b પ્લસ a છેદ b a માઈનસ b અને a છેદ b નું પ્લસ કરીએ એટલે આપણને શું મળે છે નંબર ઓફ a મળે છે આપણે આ શોધવાનું છે નંબર ઓફ a છેદ b શોધવાનું છે નંબર ઓફ a છેદ b શોધવું છે એના માટે પહેલા તો આપણે નંબર ઓફ a નું લખી દઈએ નંબર ઓફ a બરાબર આકૃતિ પરથી શું થશે નંબર ઓફ a માઈનસ b પ્લસ નંબર ઓફ a છેદ b હવે આની અંદરથી આપણે a માઈનસ b શોધવાના છે a માઈનસ b ને કરતા બનાવી દઈએ તો નંબર ઓફ a માઈનસ નંબર ઓફ a છેદ b આવશે નંબર ઓફ a માઈનસ b નંબર ઓફ a માઈનસ b બરાબર નંબર ઓફ a આપણને આપેલા છે ડાયરેક્ટ કિંમત જ મૂકી દઈએ નંબર ઓફ a ની કિંમત કેટલી આપેલી છે 120 અને નંબર ઓફ a છેદ b આપણને કેટલા આપેલા છે 30 નંબર ઓફ a છેદ b આપેલા છે 30 120 માઈનસ 30 એટલે કે 90 એટલે કે નંબર ઓફ a માઈનસ b બરાબર 90 આપણને મળ્યા અને એવું આપણને કેવા વ્યક્તિઓ મળ્યા C1 ની અસર હોય પરંતુ C2 ની અસર હોય નહીં બરાબર આપણને પહેલું મળ્યું હવે આપણને બીજું નેક્સ્ટ એવું આપેલું છે શું આપેલું છે કે રસાયણ C2 ની અસર હોય પરંતુ રસાયણ C1 ની અસર હોય નહીં શું હોય અહીંયા હતું કે C1 ની હોય અને C2 ની ન હોય હવે અહીંયા આપણને જે બીજા નંબરનું કીધું છે શું કીધું છે રસાયણ C2 ની અસર હોય પરંતુ C1 ની હોય નહીં C2 ની હોય પરંતુ C1 ની હોય ને આ આપણું હતું પહેલું આ આપણને આપેલું છે નંબર 2 ચલો અહીંયા બીજા નંબરનું શોધી દઈએ બીજા નંબરનું શું આપેલું છે અહીંયા પહેલા નંબરમાં આપણે a ની અસર હતી અને b ની નથી તો a માઈનસ b શોધ્યા એ જ રીતે અહીંયા હવે શું છે C2 ની હોય પરંતુ C1 ની ન હોય એટલે કે b ની અસર હોય અને a ની ન હોય તો b માઈનસ a શોધવાના રહેશે એટલે કે આપણા નંબર ઓફ b માઈનસ a આપણે શોધવાનો રહેશે નંબર ઓફ b માઈનસ a એટલે શું થશે નંબર ઓફ b આપણો આના ઉપરથી લખી આકૃતિ ઉપરથી અને એમાંથી b માઈનસ a ને કરતા બનાવીએ એટલે કે નંબર ઓફ b ઇઝ ઇક્વલ ટુ શું થશે નંબર ઓફ b માઈનસ a પ્લસ નંબર ઓફ a છેદ b થશે આપણો હવે આને કરતા બનાવીએ એટલે કે નંબર ઓફ b માઈનસ a બરાબર નંબર ઓફ b આપણને આપેલો છે નંબર ઓફ b 50 તારી કિંમત જ મૂકીએ અને આ બાજુ જશે એટલે માઈનસમાં જશે એટલે કે a છેદ b કેટલા આપેલા છે 30 a માઈનસમાં જશે એટલે કે 50 માઈનસ 30 બરાબર 20 આ આપણને મળ્યું પહેલા નંબરનું આ આપણને મળ્યું બીજા નંબરનું બરાબર અને આપણને હવે થર્ડ નંબરનું શું આપ્યું છે ત્રીજું કે રસાયણ C1 અથવા રસાયણ C2 ની અસર માલુમ પડી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા હવે C1 ની અસર પણ માલુમ પડી હોય અથવા C2 ની અસર માલુમ પડી હોય આપણને આપેલું શું હતું C1 અને C2 ની અસર આપેલી હતી બંનેની અસર હોય એટલે અને આપેલું હતું આપણે શું આપેલું હતું છેદગણ આપણે શોધવાનું શું કીધું છે કે C1 ની હોય અસર અથવા C2 ની હોય C1 અથવા C2 કીધું એટલે કે C1 યોગ C2 એટલે કે A યોગ B આપણને A યોગ B શોધવાનું કીધું છે યોગનું સૂત્ર તો આપણને ખબર છે શું છે આપણું ત્રીજા નંબરનું કે નંબર ઓફ A યોગ B આપણને શોધવાનું કીધું છે ત્રીજા નંબરમાં તો શું થશે નંબર ઓફ A યોગ B બરાબર નંબર ઓફ A પ્લસ નંબર ઓફ B માઈનસ નંબર ઓફ A છેદ B થશે હવે નંબર ઓફ A યોગ B શોધવાના છે અને આ ત્રણ આપણને ખબર છે રકમમાં આપેલા છે નંબર ઓફ A કેટલો આપેલો છે 120 નંબર ઓફ A યોગ નંબર ઓફ સોરી A 120 નંબર ઓફ B છે 50 અને A છેદ B છે 30 આપણો ટોટલ તો 150 + 120 + 50 એટલે કે 170 માઈનસ 30 70 માઈનસ 30 એટલે કે 140 આવશે આપણું ટોટલ કેટલું આવશે 140 બરાબર આ શું મળ્યું આપણને રસાયણ C1 અથવા રસાયણ C2
બંનેની અસર જોવા મળતી હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. જેવા વ્યક્તિઓમાં રસાયણ C1 પણ હોય અને રસાયણ C2 ની અસર પણ હોય તેવા વ્યક્તિઓની સંખ્યા. આટલું તૈયાર કરી લેજો અને લખી પણ લેજો.